અમરેલી સંસદીય મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા એમની પસંદગી અને પસંદગી થયા પછી જે પ્રકારે એમની લોકપ્રિયતા છે એમને આધારે આજે સાવરકુંડલા લીલિયા વિધાનસભાની અંદર અમારા દિગ્ગજ આગેવાનો ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, ભાઈ જનાકભાઈ તળાવિયા, ભાઈ પૂનાભાઈ ગજેરા, ભાઈ દીપકભાઈ માલાણી, અમારા સંગઠનના સૌ આગેવાનો સહિતની ઉપસ્થિતિમાં આજે કોંગ્રેસમાંથી 3 તાલુકા પંચાયતના સાવરકુંડલા તાલુકા પંચાયતના 3 કોંગ્રેસના સદસ્યો 8 પૈકીના 3 એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના અધ્યક્ષ જે તે 3 દિવસ પહેલા કોંગ્રેસના અધ્યક્ષ હતા, તાલુકાના અધ્યક્ષ મનુભાઈ ડાવરા, ભાઈ શ્રી ખીમજીભાઈ અને નરસિંહભાઈ સહિતના 3 સભ્યો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમના સમર્થકો સાથે જોડાયા છે. 17 ગામના સરપંચો, વિવિધ ગામના સરપંચો પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના 3 જેટલા પદાધિકારીઓ જે તાલુકાના જિલ્લાના ઉપપ્રમુખ, તાલુકાના મંત્રી, એ કક્ષાના કાર્યકર્તાઓ પણ કોંગ્રેસના અમારી સાથે જોડાયા છે. 3 જેટલા સામાજિક સંગઠનોમાં કામ કરતા સેવાભાવી લોકો પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કુલ મળીને આ આગેવાનોની સાથે લગભગ 150 જેટલા કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ છોડી કે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે પ્રકારે દેશ આજે આગળ વધી રહ્યો છે ને હવે નવા મોટા નિર્ણયો લેવા માટે 3-5 વર્ષની જે આવનારી ટર્મમાંની નરેન્દ્રભાઈની આવે છે એ ટર્મની અંદર ભારતીય જનતા પાર્ટીમાં રહી અને પોતાનું યોગદાન આપવા માટે આ કાર્યકર્તાઓએ પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે.